જય માતાજી મિત્રો. તો આજે આપણે જવાનું છે ગોમમાં. તો આજે 7 વાગ્યાનો પછી એમ કે તમે અત્યારનો નજારો ગોમનો કેવો હોય છે બતાવીએ. હવે તો આપણે જવાનું છે ગોમમાં. વિપુલભાઈ આવેલા તો વિપુલભાઈને બે જવાનું છે. એનો કહો કે કોમ છે ગોમમાં, મને કે આવો તમકુ અમે બ્લોગ બનાવ્યા નથી તો જોઈએ અત્યારે કેવો નજારો હોય છે. આ બાઇક પડ્યું પણ બાઇક લઈને નહીં જવું હેઠ તો જઈએ એટલે મજા આવે. મિત્રો હવે આપણે નીચે ચંપલ બમ્પર પહેરી સ્વેટર બેટર પહેરી પછી મળીએ. ઓકે, કન્ટિન્યુ. સ્વેટર પહેરીને આવી ગયા છો. હવે વિપુલભાઈ જોડે જવાનું છે. જુઓ અત્યારે તો વસ્તી ખાઈ ખાઈને સૂઈ જાય છે. કોઈ અત્યારે તો બેહવાના અમારે પહેલાં તો ભાઈબંધો બધા એમ કે પહેલાં તો બધા બેહવાની સિસ્ટમ હતી. અત્યારે તો બેહવાની સિસ્ટમ નીકળી ગઈ છે. અમારા શૈલેષભાઈનું પાર્લર છે રવિન્દ્રા મારા ગોમનું. એમ કે હોલસેલના ભાવે એમ કે બધું મળી રહે, કરિયાણું બરિયાણું. અમારા શૈલેષભાઈને ત્યાં રાતે ગમે ત્યારે એમનો સ્વભાવ બહુ એક નંબર છે. ગમે ત્યારે એમને રાતના એમ કે કોઈ જરૂર હોય લેવા કોઈ ગોળી બોળી તો એક મળી રહે. જુઓ અંધારું જ છે. બોક્સ માર્યા છે પણ એ કેટલા મારે કો. વિપુલભાઈ જોડે જઈએ. સરપંચને હવે કહેવું પડશે કે આખા ગામમાં અજવાળું કરી નાખો. વિપુલભાઈ શેખ નહીં તો યા હા વિપુલભાઈ ઊભા છે. કોઈ વાત નહીં. અમારે ભવિષ્યના સરપંચ વિપુલભાઈ બનવાના છે. વોટ તો હું નહીં આલું જેમ કે મારા ભાઈ બનશે પણ વોટ હું નહીં આલું કોઈ દાડો. વિપુલ મેવા સમાચાર હોવા કે તમે ભવિષ્યના સરપંચ બનવાના સાચું કે યાર. અલા વોટ હું તને આલીશ. આયા કાકા તે શરમાઈ ગયા. મિત્રો આગળ જઈને મળીએ કન્ટિન્યુ. મિત્રો આપણે ગામમાં જઈને આવી ગયા પણ રાતનું અહીંયા પેલું થોડુંક આગળ બતાવી જેવું નહોતું. એ થોડુંક અમારે એક ડોશીમાં એક્સપાયર થઈ ગયા એટલે ભજન છે એટલે સિયા છે આ એટલે હમણાં બતાવી જેવું નહોતું. એમ કે સારું ના લાગે એટલે સિયા છે આ સુમિત શેખ નહીં શેન શું મળ્યા તારું ટેણિયા શેન અમારા ગામનો છોકરા શેખ નહીં. તો મિત્રો બસ આ તો ગામમાં જાય એટલે મિત્રો હવે મળીએ નેક્સ્ટ બ્લોગ કયો તો કોમેન્ટ કરજો. જય માતાજી, જય બાબા.